આપણે વામન પુરાણના 35મા દિવસની કથાને આગળ વધારીએ. પદ્મનાભને નમસ્કાર છે, યોગોદ્ભવને નમસ્કાર છે, વિશ્વેશ્વર દેવ શિવ હરિને નમસ્કાર છે, નિર્ગુણ અને ગુણાત્મા તે દેવને નમસ્કાર છે, વિશ્વાત્મા નારાયણ અને દેવોના પરમ આત્મા આપને નમસ્કાર છે, કારણવશ વામન રૂપ ધારણ કરવાવાળા અતુલ વિક્રમવાળા નારાયણને નમસ્કાર છે, શ્રી શાંગ ચક્ર તલવાર અને ગદા ધારણ કરવાવાળા તે પુરુષોત્તમને નમસ્કાર છે, ગુહ્ય વેદ નિલય મહોદર દૈત્યના નિધન માટે સિંહરૂપ ધારણ કરવાવાળા 4 ભુજાઓવાળા બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર મુનિ તથા ચારણો દ્વારા સ્તુત વરદાની દેવોત્તમ અચ્યુત ભગવાનને નમસ્કાર છે, શેષનાગના શરીર પર પ્રસન્નતાપૂર્વક શયન કરવાવાળા ગોદુગ્ધ સ્વર્ણ શુક અને નીલધનની ઉપમાયુક્ત પીત વસ્ત્ર ધારણ કરવાવાળા મધુકેટભનો વિનાશ કરવાવાળા સુંદર મુકુટ ધારણ કરવાવાળા વૃદ્ધાવસ્થા રહિત વિશ્વાત્મા આપને નમસ્કાર છે, નિવાસ બનાવવાવાળા યશસ્વી અનેક પ્રકારના વિચિત્ર મુકુટ અને અંગદ આદિ આભૂષણોથી યુક્ત વરદાની તથા વર સ્વરૂપ સરેશ્વરને નમસ્કાર છે, ભક્તિપ્રિય શ્રેષ્ઠ દીપ્તિથી સર્વથા પૂર્ણ સુંદર દેખાતા ખીલેલા કમળ સમાન વિશાળ આંખોવાળા દેવેન્દ્રના વિઘ્નનો વિનાશ કરવા માટે પુરુષાર્થ કરવા ઉદ્યત વર સ્વરૂપ વિરજ યોગેશ્વરને નમસ્કાર છે, બ્રહ્મા અને અન્ય દેવોના આધાર સ્વરૂપ લોકાધિનાથ ભવહર્તા નારાયણ આત્મહિતના આશ્રયસ્થાન મહાવરાહને નમસ્કાર કરું છું. હું કુટસ્થ અવ્યક્ત અચિંત્ય રૂપવાળા કારણ સ્વરૂપ આદિદેવ નારાયણ યુગાંતમાં શેષ રહેનારા પુરાણ પુરુષ દેવાધિદેવનું શરણ ગ્રહણ કરું છું. હું યોગેશ્વર સુંદર વિચિત્ર રંગોથી યુક્ત મુકુટને ધારણ કરનારા અગ્નેય સર્વશ્રેષ્ઠ પ્રકૃતિથી પર અવસ્થિત ક્ષેત્રજ્ઞ આત્મપ્રભવ વરેણ્ય તે વાસુદેવનું શરણ ગ્રહણ કરું છું. બ્રહ્મર્ષિઓએ જેમને અદ્રશ્ય અવ્યક્ત અચિંતનીય અવ્યય બ્રહ્મમય અને સનાતન પુરુષ કહે છે તે દેવ ગુહ્યને શરણે હું જાઉં છું, જેને અક્ષર અને સર્વવ્યાપી બ્રહ્મ કહે છે તથા જેના શ્રવણથી મૃત્યુના મુખથી મુક્તિ મળી જાય છે. હું તે શ્રેષ્ઠ ગુણોથી યુક્ત આત્મતૃપ્ત શાશ્વત આશ્રયરૂપ ઈશ્વરનું શરણ ગ્રહણ કરું છું. હું કાર્ય ક્રિયા અને કારણ સ્વરૂપ પ્રમાણથી અગમ્ય હિરણ્યબાહુ નાભીમાં શ્રેષ્ઠ કમલ ધારણ કરવાવાળા મહાબળશાળી વેદોના નિધિ સુરેશ્વર જનાર્દન વિષ્ણુના શરણે જાઉં છું. હું કિરીટ કેયુર અને અતિ મૂલ્યવાન શ્રેષ્ઠ મણિઓથી સુસજ્જિત સમસ્ત શરીરવાળા પીતાંબરધારી સ્વર્ણિમ પત્ર રચનાથી અલંકૃત મારણ ધારણ કરવાવાળા કેશવના શરણમાં જાઉં છું. હું સંસારને ઉત્પન્ન કરનારા વેદજ્ઞોમાં શ્રેષ્ઠ યોગાત્માઓમાં તથા સાંખ્યશાસ્ત્રના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ આદિત્ય રુદ્ર અશ્વિની કુમાર અને વસુઓના પ્રભાવથી યુક્ત અચ્યુત આત્મ સ્વરૂપનું પ્રભુનું શરણ ગ્રહણ કરું છું. હું શ્રી વત્સ ધારણ કરનારા મહાન દેવ દેવતાઓમાં ગુહ્ય ઉપમારહિત સૂક્ષ્મ અચલ તથા અભય આપનારા વરેણ્ય દેવનું શરણ ગ્રહણ કરું છું. હું સમસ્ત પ્રાણીઓની સૃષ્ટિ કરનારા નિર્ગુણ નિશંસ યમ નિયમ પાલક સંન્યાસીઓની પરમ ગતિ સ્વરૂપ પરમેશ્વરનું શરણ ગ્રહણ કરું છું. હું ગુણાધ્યક્ષ અક્ષર કમળનયન આશ્રય ગ્રહણ કરવા યોગ્ય શરણ દેવવાળા ભક્તો પર પ્રેમ રાખવાવાળા ભગવાનનું શરણ ગ્રહણ કરું છું. હું 3 પગમાં 3 લોકોને માપી લેનારા 3 લોકના ઈશ્વર સર્વના પ્રપિતામહ યોગની મૂર્તિ મહાત્મા જનાર્દનનું શરણ ગ્રહણ કરું છું. હું આદિદેવ અજન્મા શંભુ વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપ સનાતમ પરમ સૂક્ષ્મ બ્રાહ્મણ પ્રિય નારાયણનું શરણ ગ્રહણ કરું છું. શ્રેષ્ઠ દેવને નમસ્કાર છે, સર્વશક્તિમાનને નમસ્કાર છે. હું સદા સૂક્ષ્મથી સૂક્ષ્મ દેવદેવેશને શરણે છું. લોકતત્વ સ્વરૂપ એકમાત્ર પરાત્પર પરમાત્મા સહસ્ત્ર શીર્ષ મહાત્મા અનંતને નમસ્કાર છે. વેદોના પારગામી ઋષિઓ આપને જ પરમદેવ અને બ્રહ્માદિ દેવોના આશ્રય સ્થાન કહે છે. હે પુંડરીકાક્ષ, હે ભક્તોના અભયદાતા, આપને નમસ્કાર છે. સુબ્રમણ્ય, આપને નમસ્કાર છે. આપ આ શરણાગતની રક્ષા કરો. પુલત્સ્ય બોલ્યા કે શંખ ચક્ર ગદાધારી સફળતાના આશ્રય વિષ્ણુ તે ગજેન્દ્રની ભક્તિનો વિચાર કરી પ્રસન્ન થઈ ગયા. તે ગરુડ પર સવાર થઈ સરોવરની નિકટ ગયા. તેમણે ગજ અને ગ્રાહને સરોવરમાંથી બહાર કાઢ્યા. માધવે ગ્રાહને ચક્રથી ચીરી નાખી ગજેન્દ્રને મુક્ત કર્યો. દેવલ ઋષિના શાપથી ગ્રાહ બનેલા ગંધર્વ હું ભગવાન શ્રીકૃષ્ણથી મૃત્યુ પામી સ્વર્ગમાં જતો રહ્યો.
ભગવાન વિષ્ણુનો સ્પર્શ થવાથી તે હાથી પણ દિવ્ય શરીરવાળો પુરુષ થઈ ગયો. આ રીતે હાથી અને ગંધર્વ શ્રેષ્ઠ એક સાથે જ સંકટથી મુક્ત થઈ ગયા. મુનિવર તે પછી તે બંનેથી પૂજાઈને ભગવાન પ્રસન્ન થઈ ગજેન્દ્રને આ મધુર વચન કહ્યા. સ્થિર બુદ્ધિથી પવિત્ર વ્રત ધારણ કરનાર મનુષ્ય મારું, તારું તથા આ સરોવરનું તથા ગ્રહના વિદારણ્ય, ગુલ્મ, કીચક, રેણુ અને સ્મરણ, કીર્તન અને શ્રવણ કરશે. તેના દુઃસ્વપ્નનો નાશ થશે અને સુસ્વપ્નની સૃષ્ટિ થશે. જે મનુષ્ય સવારે ઉઠી મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, ગરુડ, નરસિંહ અવતાર, ગજેન્દ્ર અને સૃષ્ટિ પ્રલય કરનાર ભગવાનનું સ્મરણ કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ પુણ્યલોકને પ્રાપ્ત કરશે. પુલત્સ્ય બોલ્યા કે નારદજી આવું કહીને ભગવાને ગજેન્દ્ર અને ગંધર્વનો સ્પર્શ કર્યો. પછી દિવ્ય શરીર ધારણ કરીને ગજેન્દ્ર મધુસૂદનના શરણે ચાલ્યો ગયો. પછી ભગવાને ગજ અને ગ્રાહને પાપ બંધનથી અને શાપથી મુક્ત કર્યા. પછી બધાથી સ્તુતિ કરેતા ભગવાન સ્વધામ ગયા. ગજેન્દ્રનો મોક્ષ જોઈ ઇન્દ્રાદિ દેવોએ પ્રભુ નારાયણને વંદન કર્યા. ગજગ્રાહને મુક્ત થયેલા જોઈ મહર્ષિઓ અને ચારણોએ જનાર્દનની સ્તુતિ કરી. તે જોઈ બ્રહ્માએ કહ્યું કે જે મનુષ્ય પ્રાતઃકાલે ઉઠીને પ્રતિદિન તેને સાંભળશે તે પરમ સિદ્ધિને પામશે અને તેનું દુઃસ્વપ્ન નાશ પામશે અને સર્વ પાપોથી મુક્ત થશે. પુલત્સ્ય બોલ્યા કે સ્તુતિઓમાં શ્રેષ્ઠ ગજેન્દ્ર દ્વારા કીર્તિત મુરારીના આ શ્રેષ્ઠ સ્તોત્ર મેં તમને કહ્યા. તેના કીર્તન, શ્રવણ તથા ચિંતન કરવાથી મનુષ્ય પાપોથી મુક્તિ પામે છે. આગળની કથા આવતીકાલે કરીશું.